કરવું છે, મારે તેમ કરવું છે, ત્યારે આત્મો કહેતો હોય કે ભાઈ તું વૈરાગી થા, તું ત્યાગ કર. આત્મો આખો દિવસ સમજાવતો હોય પણ મન સમજે નહીં, ના મારે એમ જ કરવું. પછી રાત પડે, શરીર આપણું સૂઈ જાય છે, આત્મો અને મન રાત્રે ઝઘડતા હોય છે, અને સવારે કોઈ જગાડે એટલે સીધો ક્રોધ એ સામે વ્યક્તિ ઉપર ઉતરે છે. અને ઘણાય બાંધતા હોય ત્યારે નથી કહેતા મને મૂકી દો, પકડો હોય ને એને મૂકવાની ઈચ્છા ન હોય પણ એ કે મને મૂકી દો. આ આપણા દેહની હાલની પરિસ્થિતિ કહું છું બહેનો ભાઈઓ. જે મને હનુમાનજી અનુભવ બતાવે છે હું તમને કહું છું. એટલે આપણું મન ભીષ્મ છે. આપણા મનને બહેનો ભાઈઓ કંટ્રોલ કરવું હોય તો ધ્યાન કરો તો જ થશે. હવે તે વખતે બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ દ્રૌપદીના સેવક તરીકે આવ્યા. શ્રી કૃષ્ણ બહાર ઊભા અને દ્રૌપદી અંદર જાય, ભીષ્મને પ્રણામ કરીને કહે, અને ભીષ્મ દ્રૌપદીને ભાનુમતી માની અખંડ સૌભાગ્યવતીના ભાવના આશીર્વાદ આપે. દ્રૌપદી કહે કે દાદાજી આપનો આશીર્વાદ સત્ય થાય. ભીષ્મ પિતામહ કહે કે બેટી મારા આશીર્વાદ તને ફળશે, પણ બેટી મને એ બતાવ કે તું અહીં આવેલી કે તને શ્રી કૃષ્ણને મોકલેલી. ભીષ્મ પિતામહ સમજી ગયા કે આ શ્રી કૃષ્ણનું જ કામ છે. ભીષ્મ પિતામહ બહેનો ભાઈઓ દોડતા દોડતા દરવાજા પર ગયા અને શ્રી કૃષ્ણને વંદન કરીને કહે છે કે હે પ્રભુ, આજે તો હું તમારું ધ્યાન કરતો હતો, પણ અંતકાળે તમારું ધ્યાન રહેશે ને, તે વખતે મારી લાદ રાખવા, મારું મરણ સુધારવા તમે પધારજો. અને તે વખતે શ્રી કૃષ્ણે વચન આપ્યું કે દાદા હું જરૂર આવીશ. ભગવાને આપેલું વચન સત્ય કરવા ભગવાન પાછા આવ્યા અને ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. આવો આપણે પણ એકાદી પંક્તિ ગાઈએ. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. બોલો રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે, એવું માંગુ રે, એવું યાદ રાખજો બહેનો ભાઈઓ, મનુષ્ય જીવનની છેલ્લી કસોટી મરણ, અને જેનું જીવન સુધરે એનું મરણ સુધરે. અને મરણ ત્યારે જ સુધરે જ્યારે જીવનની સેકન્ડ સેકન્ડ સુધરે. હા, ક્ષણનો દુરુપયોગ ન કરો, કણનો દુરુપયોગ ન કરો, એનું જીવન સુધરે. સેકન્ડે સેકન્ડે પરમાત્માનું સ્મરણ કરો. હા, અને સંતોનો જન્મ બહેનો ભાઈઓ સાધારણ હોય છતાંય સંતોનું મરણ મંગળમય હોય. હા, સંતોની બહેનો ભાઈઓ જન્મતિથિ નથી બહુ ઉજવાતી, પણ મરણ તિથિ ઉજવાય, કારણ સંતોનું મરણ મંગળમય હોય છે. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા ભગવાન આવ્યા, અને આખું જીવન જેની પાછળ જશે ને બહેનો ભાઈઓ, એ જ અંતકાળે એને યાદ આવે. અંતકાળે એ જ યાદ આવે. નહીતર એક હોનીના બાપા હતા, આખી જિંદગી હોનીનો જ ધંધો લે વેચનો કર્યો, સોનાનો. હવે બાપા માંદા પીડા, ડોક્ટરને બોલાવ્યા,
અને ડૉક્ટરે આવીને થર્મોમીટર હું તાવ માપ્યો. ડૉક્ટરે કહ્યું કે 250 છે. સોનીના બાપાના દીકરાને કહે કે વેચી નાખ, મેં 200ના ભાવમાં હોનું લીધું, 50 રૂપિયા વધારે આવે છે. કારણ કે આખી જિંદગી હોનાની લે વેચ કરી હોય, અંતકાળે બહેનો ભાઈઓ એને ઈદ યાદ આવે. ઈદ યાદ આવે. માટે બહેનો ભાઈઓ આપણું મરણ સુધરે એવું કાંઈક કરો. ભલે આપણે મર્યા પછી બહેનો ભાઈઓ આપણા નામના પરબ ન બને તો હાલશે. મર્યા પછી આપણા નામના ક્યાંય મંદિર નો બને તો હાલશે, ક્યાંય ગેટ નો બને તો હાલશે. પણ મર્યા પછી બહેનો ભાઈઓ આપને કોઈ એમ ન કહેવું જોઈએ કે હારું થયું વયો ગયો. એવું તો આપણી પાછળ કોઈ બોલવું નથી. માટે એવું જીવન બનાવો. નંતર એક બાપા હતા, 2 દીકરા હતા, ઘણું ધન હતું, પણ આ બાપાના આંગણેથી કોઈ પણ નીકળે ને બહેનો ભાઈઓ એટલે આવડી આવડી દીધ. આવ્યો નથી દીદી નથી, આવ્યો નથી દીદી નથી. આખું ગામ આ બાપાથી બહેનો ભાઈઓ કંટાળી ગયું. આખું ગામ કેવા મળ્યું કે હવે તો આ ભાભો જાય તો સારું. હવે આ બાપા માંદા પીડા ને છોકરાઓ કે છે બાપુ તમારી કઈ અંતિમ ઈચ્છા કે હા મારું નામ રહી જાય ને એવું કાંઈક તમે કામ કરજો. બાપા મરી ગયા. પછી 2 ભાઈઓ વિચાર કરે છે કે હે ભાઈ આપણા બાપાની ઈચ્છા એક હતી, હાલોની ઈચ્છા પૂરી કરી. અને નાનો દીકરો કહે કે ભાઈ તો આપણે શ્રીમદ ભાગવત કરી. એ કે તો એમાં આપણા 2 ભાઈઓનું નામ થાય. હા, પણ આપણા બાપાની કે કોઈ યાદ નહીં કરે તો કે કરવું હું? પછી 2 ભાઈઓ કીધું કે આમ કરી, રોજ સાંજે 1 બોટલ પીવે અને હાથમાં લે દંડો. આવ્યો નથી પાડ્યો નથી, આવ્યો નથી પાડ્યો નથી. ત્યારે ગામના લોકો બહેનો ભાઈઓ કેવા મળ્યા કે આના કરતા તાનો બાપો હારો હતો, ખાલી ગાળું જ દેતો, આ તો બડા લઈને પાડી દેશે. આવું જીવન આપણું ન હોવું જોઈએ. હકીકત કહું છું. જીવન આપણું એવું બનાવો કે આપણે મરી જાય ને તો 5 માણસો ખરખરે આવ્યા હોય ને એ યાદ કરે કે તમારા બાપાએ મારા આંગણે જેથી બહુ દુઃખ હતું ને તેથી તમારો બાપો મને કાયમ આવ્યો હતો. ખરખરામાં આટલું બોલે ને એટલે માનવાનું કે મારા બાપાએ આખી જિંદગી આવા જ સત્કર્મ કર્યા છે. આટલું કરવાની જરૂર છે. ભીષ્મ પિતામાનું મરણ સુધારવા ભગવાન આવ્યા. હા, અને દાદાના મરણથી યુધિષ્ઠરને દુઃખ તો થયું, પરંતુ ભીષ્મ પિતામાને મોક્ષ મળ્યો તેથી યુધિષ્ઠરને આનંદ થયો. પછી યુધિષ્ઠર ધર્મરાજા ગાદી પર બિરાજ્યા. યુધિષ્ઠર હસ્તિનાપુરના રાજા બન્યા. યુધિષ્ઠરના રાજ્યમાં દુષ્કાળ નથી, અતિવૃષ્ટિ નથી, અતિવૃષ્ટિ નથી. યુધિષ્ઠરના પવિત્ર રાજ્યમાં કોઈ મૂરખ નથી, કોઈ રોગી નથી, કોઈ દુઃખી નથી. શું કામ? આવો એનું દર્શન કરાવું. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમને બધાને કહું છું, વર્તમાનનું બધું દર્શન કરાવું છું, ભાવ બતાવું છું. એ ધર્મની મર્યાદાનું પાલન જે સ્ત્રી પુરુષ કરે ને એને કોઈ દિવસ રોગ થાય જ નહીં. કારણ ભોગ વાસના જન્મ મરણથી આપણા મનમાં રમતી આવી. આ ભોગ વાસનાનો જલ્દીથી આપણે ત્યાગ કરી નથી શકતા, પરંતુ વિવેક બુદ્ધિથી ભોગ ભોગવવામાં આવે તો અંતકાળ સુધી, મરણ સુધી આપણી ઇન્દ્રિયો સાવધાન રહે. ધર્મની મર્યાદામાં રહી મનુષ્ય અર્થ કામ ભોગવે તો મનુષ્ય દુઃખી થાય નહીં. સદાચાર અને સંયમને તમે તમારા જીવનમાં નહીં વધારો તો તમારી સંપત્તિ તમને આનંદ નહીં આપે, તમારી સંપત્તિ તમને દુઃખ આપશે. એના ઉદાહરણ આપું થોડા. હવે આપણે અચાનક બહેનો ભાઈઓ 12 ગામ જવાનું થયું હોય, 4 વ્હીલ હોય અને પાણીની બોટલ હારે હોય, પાણી અંતરિયાળ પૂરું થઈ જાય અને આવો કાળો તડકો હોય ને આપણે એમ કે મને બહુ પાણીની તરસ લાગી, ભાઈ ક્યાંય ગાડી પરબ આવે તો પાણી ઊભી રાખજે. આમાં અચાનક અંતરિયાળમાં પરબ આવ્યું હોય અને આપણી હારે હોય, જાઓ જઈને ઉતરીને પાણી પી લો. ત્યારે આપણે એમ કહીએ ભાઈ આ પાણી તો મને ગળે નહીં ઉતરે, હું તો રોજ ફિલ્ટરનું પાણી પીઉં છું. હું ફિલ્ટરનો વિરોધી નથી બહેનો ભાઈઓ, પણ ફિલ્ટરનું પાણી મને તમને કેટલું નુકસાન કરે છે કોઈ વિચાર કર્યો? આજની અમુક યુવા પેઢી એમ કહે છે કે મને કડ દુખે, મને પગની પેનીઓ દુખે, મને ગોઠણ દુખે, હું ઉપર ચડી નથી શકતી.
હું ઉપર ચડી નથી શકતો. આ કારણ એ છે બહેનો ભાઈઓ, જલની અંદર પરમાત્માએ એવા જીવ જંતુ બનાવ્યા છે કે આપણા શરીરને શક્તિ આપનારા છે. હવે એ જીવોને આપણે ફિલ્ટરના પાણીમાં નાખી છીએ એટલે એ ફિલ્ટર એને નાશ કરી નાખે છે. આપને શક્તિ આપનારા જંતુઓ તો ફિલ્ટરમાં નાશ થઈ ગયા. માટે બહેનો ભાઈઓ, ફિલ્ટરનું પાણી પીવો. હું ફિલ્ટરનો વિરોધી નથી, પણ મિક્સ કરીને પીવો. 25% ફિલ્ટરનું પાણી હોવું જોઈએ અને 75% ઓરિજિનલ પાણી હોવું જોઈએ. એમાં કોઈ જાતની ભેળસેળ નહીં, કેવલ ખાલી સારા ગયણાથી ગળીને પીવો. કોઈ દી તમને કાંઈ નહીં થાય. હા, આપને નુકસાન કરે છે આપણું જ આ બધી વસ્તુ. એસી કેટલું નુકસાન કરે છે. એસીમાં રહ્યો ના નથી, પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, એસી તમારા બગાડને બહાર નીકળવા નથી દેતું. આપણો બગાડ આપણો પરસેવો છે. આજના માણસને પરસેવો વળવા દેવો નથી. હા, પરસેવો આપણો બગાડ છે, એ બહાર નીકળે તો આપણે નિરોગી થાય. હવે એ જ બગાડ આપણી અંદર જમા થાય છે એટલે આપણે રોગી થાય છે. રોગી થાય છે. રહ્યો એસીમાં ના નથી, પણ માપે રહ્યો. તમારી તબિયત અનુકૂળ ન હોય, ન રહી શકતા હોય ગરમીમાં, તો એસીમાં રહ્યો. એસીના ગુલામ ન બનો. હા, એસીના ગુલામ ન બનો. કેવી સુંદર મજાની આપણી સગવડતા હતી બહેનો ભાઈઓ પેલા, કે કપડા એની શેરીમાં એની ડેલીમાં ધોતા હોય ત્યારે બીજી શેરીમાં એ ધોકા પછાડેનો અવાજ આવતો હોય કપડા ઉપર. સાસુમાની દાજ કપડા ઉપર ઉતારે. એમાં બટન હોય ને બ્લાઉઝનું કે શર્ટનું, સાસુમાનું દાંત સમજીને તોડી નાખતા. કેવી સુંદર મજાની આખા શરીરની કસરત થઈ જતી આમ ધોકા પછાડી પછાડી. હવે ઓલા લાવ્યા વોશિંગ મશીન. હું વોશિંગ મશીનનો વિરોધી નથી બહેનો ભાઈઓ, મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે વોશિંગ મશીન આપણા માટે નથી. પ્રદેશમાં એ વોશિંગ મશીન જે વાપરે છે ને એ બહેનો હવારે બહેનો ભાઈઓ 8:30 તો એ ફેક્ટરીએ કામે વહી જાય છે. હા, રાખો વોશિંગ મશીન, ના નથી. ઘરમાં કાંઈક પ્રસંગ હોય, ઘરમાં કોઈ કામ કરવા વાળું ન હોય, એક જ વ્યક્તિ કામ કરવા વાળો હોય, એનું શરીર કાંઈક હાજુ માંદું રહેતું હોય તો રાખો. કાંઈક પ્રસંગ હોય તેથી સમૂહમાં કપડાં ધોવાય તો રાખો. રોજ એનો ઉપયોગ ન કરો. તમારું શરીર હાથે કરીને હું કામ બગાડો છો? યુવા પેઢીને હું પ્રાર્થના કરું છું. કેવી સુંદર મજાની લાદીમાં આપણે પોતા કરતા તો આખા શરીરની કસરત થઈ જતી વાંકા વળકા. હવે 2.5 ફૂટનું પોતું લાવ્યા, આમ કરે. આમાં હું રહી કસરત શરીરમાં? અને આ બધી કસરત છોડી જમી કારવીને હાંજે પાછા વોકિંગ કરવા નીકળે. લે કેટલા હોશિયાર! જે કરવાનું છે ઘરમાં જ થઈ જાય એમ છે બધું. કરો ને આ ના, બાજુ વાળો વોશિંગ મશીન લાવ્યો એટલે આપણે ઘર વાળો આવે એટલે તરત ઓર્ડર દઈ દેવાનો છે. તરત ઓર્ડર દઈ દેવાનો. બીજાની દેખાદેખી કરીને આવું ન કરો. બધી ઇલેક્ટ્રોનિક આઇટમનો બહેનો ભાઈઓ સાવધાનીથી ઉપયોગ કરો. મોબાઈલ કેટલો આપને નુકસાન કરે છે. રાત્રે સૂતી વખતે તમારા હૃદય પાસે, તમારા દેહ પાસે મોબાઈલ ન હોય, કમસે કમ 5 ફૂટ આગો મોબાઈલ તમારાથી હોવો જોઈએ. આ બધું ધ્યાન રાખો. આપણા મનને એકદમ સંકલ્પ રહિત કરવું મુશ્કેલ છે. માટે બહેનો ભાઈઓ રોજ પવિત્ર સંકલ્પ કરો. પરમાત્માના ચરણો દ્રઢ આશરો કરશો તો મન શાંત થશે. સદાચાર અને સંયમને જીવનમાં વધારો. એની સાથે સંપત્તિ અને આ જેટલા પદાર્થો છે, અર્થો છે, એ તમને આનંદ અને ઉલ્લાસ લાવશે. એટલે તમારા જ આ બધા જે સગવડ છે તમને દુઃખ દેવાનું છે બહેનો ભાઈઓ. હા, હાથે કરીને દુઃખી ન થાવ. ધર્મરાજાના પવિત્ર રાજ્યમાં કોઈ ઘરમાં ઝઘડો નથી. પુત્ર માતા પિતાની આજ્ઞામાં રહેતા હતા. હા, અને આમે કહેવત છે, યથા રાજા તથા પ્રજા. જેવી રાજા હોય ને એવી પ્રજા થાય. યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી શ્રી કૃષ્ણ દ્વારકા પધારે. હા, દ્વારકાના લોકો રથયાત્રાના દર્શન કરે. શંખ ચક્ર ગદા પદ્મ ધારી હાથમાં છે. સોનાના રથ ઉપર પ્રભુ બિરાજમાન છે.
ભગવાને બહેનો ભાઈઓ ત્યાં દિવ્ય લીલા કરી છે. એક જ સમયે 16,000 રાણી 108 રાણીઓને મળે છે અને ભગવાન કહે છે કે પેલા હું તને મળવા આવ્યો છું. આ ભગવાનની દિવ્ય લીલા છે. શૌનક ઋષિ સૂતજીને કહે કે હે સૂતજી મહારાજ, રાજા પરીક્ષિતના જન્મથી લઈ તેના મરણ સુધીની શ્રેષ્ઠ કથા અમને કહી સંભળાવો ને. સૂતજી મહારાજ કહે કે ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો. તે બાળક જન્મતા વેદ ચારે તરફ જોવા લાગ્યું. માના પેટમાં આ બાળકને ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાણા હતા તે ક્યાં ગયા? ધરતી પર આવ્યા પછી આ બાળક ભગવાનને શોધે, તેથી એમનું નામ બહેનો ભાઈઓ પરીક્ષિત રાખવામાં આવ્યું. બોલો પરીક્ષિત મહારાજની. પરીક્ષિત શું કામ રાખવામાં આવ્યું? બધાયના પાત્ર નામે દર્શન કરાવ્યા. ભીષ્મના હોતન. હવે પરીક્ષિત એટલે શું? પરીક્ષિતનો અર્થ બહેનો ભાઈઓ ઈ થાય કે દાદા કે વડીલોના પગલે પગલે પૌત્ર ચાલે ને એને પરીક્ષિત કહેવામાં આવે. હા, એના ડગલે પગલે ચાલે એને પરીક્ષિત કહેવામાં આવે. પછી યુધિષ્ઠિર બ્રાહ્મણોને પૂછે કે આ બાળક કેવો થશે? બ્રાહ્મણો આવીને ભવિષ્ય કહે છે કે મોટો રાજા થશે, બધાય ગ્રહ શાળા છે, મોટા મોટા યજ્ઞ કરશે, પણ આનું મૃત્યુ સ્થાનનો ગ્રહ બગડેલો છે, આનું મૃત્યુ સર્પદંશથી થશે, આ એનું છેલ્લો જન્મ છે અને પરીક્ષિતને સદગતિ મળશે. ધીરે ધીરે બહેનો ભાઈઓ પરીક્ષિત મોટા થાય છે. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા, 14મા અને 15મા અધ્યાયમાં પાંડવોના મોક્ષની કથા કહી 16મા અધ્યાયમાં પરીક્ષિત ચરિત્રનો આરંભ થાય. હવે ધૃતરાષ્ટ્રનું મોક્ષનું થોડું દર્શન કરી વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા પ્રભાત ક્ષેત્રમાં આવે. ત્યાં વિદુરજીને ખબર પડે કે મહાભારતના યુદ્ધમાં કૌરવોનો નાશ થયો. એટલે મધ્યરાત્રિએ બહેનો ભાઈઓ વિદુરજી યુધિષ્ઠિરના દરબારમાં આવે. ત્યારે ધૃતરાષ્ટ્ર બહેનો ભાઈઓ જાગતા હતા. શું કામ? જેણે જુવાનીમાં બહુ પાપ કર્યા હોય ને એને ગઢપણામાં પછી ઊંઘ નથી આવતી, કરેલા પાપ યાદ આવે. એટલે વિદુરજી પૂછે છે કે કેમ મોટા ભાઈ કરેલા પાપ યાદ આવે છે ને? ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા હતા, આજ ભીમના ઘરમાં સાકરના લાડુ ખાવશો, શરમ નથી? હવે તમારા આત્મકલ્યાણનું કંઈક વિચાર કરો. ધૃતરાજ કહે છે કે ભાઈ તારી વાત સાચી, પણ હું આંધળો એટલે ક્યાં જાઉં? અને ધૃતરાજ કેને કહેવામાં આવે બહેનો ભાઈઓ? સવારે દર્શન કરાવ્યા હતા, અત્યારે બીજું દર્શન કરાવું છું. હા, 4-5 ભાઈઓ હોય અને મોટો ભાઈ હોય, એ નાના 3 ભાઈઓનું હૈયારો માલ હોય, એકલો પચાવી જાય અને 3 ભાઈઓની હાજરી ન હોય અને એના ભાઈના છોકરાઓને 1 રૂપિયો ન આપે, બધોય માલ પચાવી જાય, એટલે માનવાનું કે આ ધૃતરાષ્ટ્રનો અવતાર છે. આ ધૃતરાષ્ટ્રે આ જ કર્યું હતું. જે પાંડવ હતા ને એના પિતા એના ભાઈના છોકરાઓને કાંઈ આપ્યું નહીં, એકલો બધું પચાવી ગયો. આવું સમાજમાં હોય તો માનવાનું કે આ ધૃતરાષ્ટ્ર આપણી ઘરે પ્રગટ થયા છે. પછી વિદુરજી ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ સપ્તતીર્થ ભૂમિમાં આવે છે. હવે આ બાજુ સવારમાં ધર્મરાજાને ખબર પડી કે કાકા કાકી ઘરમાં નથી. નક્કી તેઓ મારા પાપ કર્મથી દુખી થઈ ક્યાંક ચાલ્યા ગયા. મેં કાકાના 100 પુત્રને માર્યા, એટલે નક્કી કાકાએ આત્મહત્યા કરી છે. જ્યાં સુધી કાકા કાકીનો પતો ન લાગે ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરીશ. જાને સાચો વૈષ્ણવ કહેવાય. જે પોતાના દોષ જોય ને એને વૈષ્ણવ કહેવામાં આવે, અને બીજાના દોષ જોતો હોય ને એને વૈષ્ણવ કહેવામાં ન આવે. જ્યારે ધર્મરાજા દુખી થાય ત્યારે નારદજી પધારે. નારદજી ધર્મરાજાને સાવધાન કરે છે કે કાકા કાકી માટે રડવાનું છોડો. તમારા કાકાને કાકીને આજથી 5મા દિવસે સદગતિ મળવાની, તે પછી તમારો વારો છે. કારણ કે હવે કળિયુગનો સમય થોડોક છે આવવાનો. 6 મહિના બાકી છે. 6 મહિના પછી તમને ખબર પડે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા, તો આ બધું સોંપી અને તમે સ્વર્ગ તરફ પ્રયાણ કરજો. આટલું કઈ નારદજી ત્યાંથી ગયા. પછી યુધિષ્ઠિરે બહેનો ભાઈઓ ઘણા યજ્ઞ કર્યા અને યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભીમ,
નારદજી કહ્યું એ પ્રમાણે હવે કળિયુગનો સમય આવ્યો લાગે છે. આપણા રાજ્યમાં અમંગળ દેખાય છે. આપણા રાજ્યમાં મને કૂતરાનો અને શિયાળિયાનો રડવાનો અવાજ આવે છે. ભીમ, એક વાત હું કહું. હું થોડા સમય પહેલા આપણું નગર જોવા નીકળ્યો હતો ત્યારે લુહારની દુકાને મેં એક યંત્ર જોયું અને લુહારને મેં પૂછ્યું કે આ યંત્રનું નામ શું? ત્યારે લુહારે કીધું કે આ યંત્રનું નામ તાળું છે. ભીમ, હવે લોકો એના ઘરના દરવાજા ઉપર તાળા મારે છે. કોઈને વિશ્વાસ અને ભરોસો નથી. હા, ખરેખર આ કલિકાલ ત્યારથી શરૂ થયો જ્યારથી ઘરે ઘરે તાળા લાગ્યા ત્યારથી. હા, નકર પેલા સતયુગમાં તાળા નહોતા, વિશ્વાસ હતા. અત્યારે કેવો સમય આવી ગયો. પાડોશી તો ઠીક, હાલો આપણે બીજા માટે તાળું મારી તો બરાબર. આવું બહુ ભેગા રહેતા હોય ને તો સાસુ બહાર જાય ને તો સાસુ એના રૂમને તાળું મારીને જાય. હા, પાછું 2-3 વાર તો ખખડાવે, ખુલે એમ નથી ને મારી બહુ કીધું. લે, હું જોઉં છું એટલે કહું છું, હકીકત છે. બોલો, આ કેવો સમય આવી ગયો વિચાર તો કરો બહેનો ભાઈઓ. મોંઘા મોંઘું તાળું રાખે છે, મોંઘા મોંઘો વિશ્વાસ રાખતા હોય તો એકબીજા ઉપર, તો કેવું સારું. જરૂરી ઈ છે બહેનો ભાઈઓ. હા, પછી યુધિષ્ઠિર અને ભીમ આ પ્રમાણે વાતચીત કરે ત્યારે અર્જુન દ્વારિકાથી આવે. અર્જુનના મુખ ઉપર બહેનો ભાઈઓ તેજ નથી. આ જોઈને યુધિષ્ઠિર પૂછે કે અર્જુન, આંગણે આવેલા અતિથિને તું જમાડ્યા વગર તો ભોજન નથી કર્યું ને? અને આપણા ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કોઈ કામ તો નથી કર્યું ને? દ્વારિકામાં બધા કુશળ મંગળ તો છે ને? અર્જુન કાંઈ બોલતો નથી. અર્જુનની આંખમાંથી આંસુ સરી પડે છે. અર્જુન કહે, મોટા ભાઈ હું શું કહું? આજ સુધી મને જે સખા તરીકે માનતા હતા તે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે અને મેં શ્રી કૃષ્ણને કહ્યું કે મને સાથે લઈને જાઓ. ત્યારે શ્રી કૃષ્ણે મોટાભાઈ મને કહ્યું કે અર્જુન, તું સાથે આવ્યો નથી તો હું તને સાથે કઈ રીતે લઈ જાઉં? પણ મેં ગીતા જ્ઞાન આપ્યું છે, ગીતા જ્ઞાન તારું રક્ષણ કરશે. એ મોટાભાઈ, આજ સુધી મેં જીવનમાં ક્યારે હાર નથી માની. મહાભારતના મોટા મોટા મહારથીને મેં જો હરાવ્યા હોય તો કાબો લોકોનું શું ગજું? આજ હું કૃષ્ણ વિહરમાં ચાલતો ચાલતો આવતો હતો ત્યારે કાબા લોકોએ મને લૂંટી લીધો. પણ આજે મને ખબર પડી છે કે મારામાં જે શક્તિ હતી એ શ્રી કૃષ્ણની હતી. આમ અર્જુન બહેનો ભાઈઓ એક પછી એક શ્રી કૃષ્ણના ઉપકાર યાદ કરાવે છે. અને માતા કુંતાને શ્રી કૃષ્ણ સ્વધામના સમાચાર મળ્યા ત્યારે માતા કુંતા શ્રી કૃષ્ણની એકાએકી ભક્તિમાં મનને સ્થિર કર્યું અને નિશ્ચય થઈ અને શરીરને કાઢી દીધું અને શ્રી કૃષ્ણની સ્મૃતિમાં શ્રી કૃષ્ણ પાસે સ્વધામ પહોંચી ગયા. શ્રી કૃષ્ણની વિદાય પછી કળિયુગના અશુભ ચિહ્નો જોઈ ધર્મરાજા સમજી ગયા કે નારદજીના સંકેત મુજબ 5 ભાઈઓ અને પાંચાળી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું અને પોતાના પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી 5 પાંડવો ઘર છોડી અને ઉત્તર તરફ પ્રયાણ કર્યું. ઉત્તર એ દેવો અને માનવીઓને શાંતિ પ્રદાન કરનારી દિશા છે. કેદારનાથ પાસે પાંડવોએ શિવજીની પૂજા કરી, તેથી આગળ નિર્માણ પંથ છે. તે પંથ બહેનો ભાઈઓ પાંડવોએ લીધો છે. પાંડવોનું મરણ સુધર્યું કારણ કે પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે અને મર્યા પછી તમારી હારે ધર્મ આવવાનો છે. 5 આંગળીએ કાંઈ દાન પૂન કર્યું છે એ તમારી હારે આવવાનું છે. હા, ધન નથી આવવાનું. રાજા પરીક્ષિત દિગ્વિજય કરી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં ગાય અને બળદ એક કાળો પુરુષ લાકડી હું મારતો હતો. ધર્મ એ બળદ અને ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. હવે ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા. ધર્મરૂપી બળદ તેના દુઃખનું કારણ પૂછે ત્યારે ગાય રૂપી પૃથ્વી બળદદેવને કહે કે શ્રી કૃષ્ણએ આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી એટલે આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ગયો છે. હા, શિકાર બની ગયો છે. બહેનો ભાઈઓ, ધર્મના મુખ્ય 4 અંગો, પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. ધર્મ 4
પગ ઉપર સતયુગમાં ઊભો હતો. પછી ધર્મ 3 પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ રહ્યું ત્રેતા યુગ. ધર્મ 2 જ પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ દ્વાપર યુગ રહ્યું. અને ધર્મ 1 જ પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ હાલે કળિયુગ. હાલે કળિયુગ. હવે આ કળિયુગમાં બહેનો ભાઈઓ તપસ્યા ગઈ, ધ્યાન ગયું, પવિત્રતા ગઈ, દયા ભાવ ગયો. આ કળિયુગમાં બહેનો ભાઈઓ કેવલ દાનમું થયું છે. દાનમું એકમ કલયુગે. આ કલયુગમાં દાનનો મહિમા મોટો છે. સોના દાનનો, રૂપા દાનનો, ચાંદી દાનનો, ધન દાનનો, અન્ન દાનનો, વસ્ત્ર દાનનો, જલ દાનનો. આ કલયુગમાં દાનનો મહિમા બહુ મોટો છે. કારણ કે કલયુગના લોકો નથી જપ કરી શકતા, નથી ધ્યાન કરી શકતા, નથી તપ કરી શકતા. આ કલયુગમાં બસ એક દાનનો મહિમા છે. અને કલયુગમાં બહેનો ભાઈઓ જેટલું દાન થાય છે ને એટલું સતયુગમાં નથી થયું, ત્રેતા યુગમાં નથી થયું, દ્વાપર યુગમાં નથી થયું. હા, રાજા પરીક્ષિત ધર્મથી રાજ્ય કરવા લાગે. પરીક્ષિતે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો. અને વાસના એક ઘોડો છે. યાદ રાખજો, કોઈ વાસના વિષયોમાં, તમારી વિષયોમાં વાસના ન બંધાય, તે ધ્યાન રાખજો. એની કાળજી રાખવાની બહુ જરૂર છે. પરીક્ષિતે 3 યજ્ઞ કર્યા. 3 યજ્ઞ કેના માટે? આપણી ઇન્દ્રિયો માટે, શરીર માટે અને મન માટે છે. અને વાસનાનો નાશ થાય એના માટે 3 યજ્ઞ બતાવ્યા. ચોથો યજ્ઞ બુદ્ધિગત યજ્ઞ. હવે બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો એનો નાશ થઈ શકે. ચોથો યજ્ઞ બાકી છે. હવે એક સમયે પરીક્ષિત એક પગ ઉપર ઉભેલા એક બળદને જોયો. પરીક્ષિતે જોયું કે એક કાળો પુરુષ હાથમાં લાકડી લઈ અને બળદને મારતો હતો. બળદ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુઃખી હતો. એટલે પરીક્ષિત પૂછે કે હે બળદદેવ, આ તમારા 3 પગ કોણે કાપ્યા? ત્યારે ધર્મરૂપી બળદ કહે કે હે રાજન, મને કોણ દુઃખ આપે એનો નિર્ણય હજી થયો નથી. કેટલાક માને કે કાળ દુઃખ આપે, કેટલાક માને કે ધર્મ દુઃખ આપે, કેટલાક માને કે કર્મ દુઃખ આપે, સ્વભાવ દુઃખ આપે. કર્મ, કાળ અને સ્વભાવ દુઃખ આપે. માટે બહેનો ભાઈઓ, જીવનો સ્વભાવ ઠંડો રાખો, સ્વભાવ સુધારો અને સારા કર્મ કરો. હે રાજન, હવે મારા દુઃખનો નિર્ણય કરો, વિચાર કરો. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ કાળો પુરુષ એ જ કળિયુગ છે. અને કળિયુગમાં કોને કોને દુઃખ બહેનો ભાઈઓ? કળિયુગમાં પહેલું દુઃખ હોય ને તો બળદ દેવને દુઃખ. આ કલિકાળમાં ગાય માતાને દુઃખ. આ કલિકાળમાં માતા પિતા જે વડીલો થયા છે એને દુઃખ. કલિકાળમાં સાચા બ્રાહ્મણ હોય, સાચા સંતો, સાચા સાધુને દુઃખ. હા, આ કલિકાળમાં સાચા સંતોના રોજ રોજ અપમાનો થાય છે અને પાખંડીઓના બહેનો ભાઈઓ ખજાના રોજ રોજ ભરાય છે. એ તો તમે જોતા હશો. પાખંડીઓના ખજાના ભરાય છે. આ કળિયુગમાં ઘણાને દુઃખ છે. હવે રાજા પરીક્ષિત કળિયુગને મારવા તૈયાર થાય ત્યારે કળિયુગ પરીક્ષિતના ચરણે આવે અને રાજાના ચરણ પકડાશે. કળિયુગે પરીક્ષિતના પગ પકડ્યા. પગે લાગવાના કારણે રાજાની બુદ્ધિ બગડી જાય. પરીક્ષિત રાજા કહે કે તે મારી શરણાગતિ લીધી એટલે હું તને મારતો નથી, પણ તું મારું રાજ્ય છોડીને દૂર ચાલ્યો જા. કળિયુગ વિનંતી કરે કે રાજન, હું ક્યાં જાઉં? ચારે તરફ આપનું રાજ્ય છે, મને રહેવા માટે જગ્યા આપો, ત્યાં હું રહીશ. પરીક્ષિત બહેનો ભાઈઓ 4 ઠેકાણા કળિયુગને રહેવા માટે આપે. પહેલું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ હોય. પછી ભલે તમે હાયતમ આઈટમ આવે ને ખોટું ખોટું રમો તો એ ત્યાં કળિયુગ આવે આવે ને આવે. ઘણા તો સુરત રહેતા હોય ને તો એ હાયતમ આઈટમ ધક્કો રમવા હાટું ત્યાં આવે. બીજું, મદિરા પાન. જ્યાં મદિરા પાન થાય ત્યાં કળિયુગનો વાસ થાય. વિચાર કરો,
મદિરા પાન કરવાથી આપણું શરીર બગડે, આપણી સંપત્તિ બગડે, આપણી સમાજમાં આબરૂ બગડે અને આપણો પરિવાર પણ બગડે. છતાંય ન કરવાના નશા કરે છે. અને આ નશો મદિરા પાનનો બહેનો ભાઈઓ જે કરતા હોય એને વંદન છે કે છોડો. આ મદિરા પાનનો નશો બહેનો ભાઈઓ વધી 12 કલાક રહે, પણ 12 કલાક પછી આ નશો ઉતરી જાય. પણ રામ નામનો, કૃષ્ણ નામનો નશો એકવાર જો ચડી જાય તો ભવો ભવ સુધી ઉતરતો નથી. માટે નશો કરવો હોય તો રામ નામનો કરો, કૃષ્ણ નામનો કરો. ત્રીજું, સ્ત્રી સંગ હોય ત્યાં કળિયુગનો વાસ હોય. અને ચોથું, હિંસા. આ 4 ઠેકાણે કલયુગનો વાસ છે. આમ અનેક ઠેકાણે બતાવ્યું છે, આ મુખ્ય 4 બતાવી છે. હા, જ્યાં છઠ્ઠો આવ્યો ત્યાં બઠ્ઠો આવ્યાનો. આપણા શાસ્ત્રે મનાઈ કરેલી વસ્તુ ખવાય નહીં, મનાઈ કરેલી વસ્તુ રમાય નહીં, મનાઈ કરેલી વસ્તુ પીવાય નહીં, મનાઈ કરેલી વસ્તુ એ જવાય નહીં. અને બુદ્ધિપૂર્વક ખૂન કરવામાં આવે ત્યાં કળિયુગ આવે. હવે આ 4 ઠેકાણેથી કળિયુગને સંતોષ થયો નહીં. ધીમે ધીમે કળિયુગ પગ વધારવા લાગ્યો. કળિયુગ કહે, હે રાજન, આ 4 ઠેકાણા બહુ ગંદા છે, આ સિવાય કોઈ સારું ઠેકાણું રહેવા માટે આપો. પરીક્ષિતે કળિયુગને બહેનો ભાઈઓ સોનામાં રહેવાનું સ્થાન આપ્યું. જો બહેનો ભાઈઓ સોનામાં કળિયુગ છે, તમને બધાને કહો. હા, તો સોનું તો મને એવું લાગે છે અહીંયા હશે. હોય તો શું કરશો? આ કથામાં મૂકી દો, હું મંત્ર બોલીને શુદ્ધ કરીને મારા ઘરે રાખી દઈશ. પણ હસવા માટે કહું છું બહેનો ભાઈઓ, બધાય સોનામાં કળિયુગનો વાસ હોતો નથી. ક્યાં સોનામાં કળિયુગનો વાસ હોય? જે અનીતિથી ધન કમાય, બરાબર, એને તો દુઃખ આપે, પણ અનીતિનું ધન વારસાગતમાં મૂકી જાય ને તો વારસાગતને પણ દુઃખ આપે ને આપે. જે પરસેવાથી મેળવેલું સોનું હોય ને ત્યાં કળિયુગનો વાસ નથી. અનીતિથી સોનું હોય ને ત્યાં કળિયુગનો વાસ છે. હવે બળદના કાપેલા 3 પગ પરીક્ષિતે જોડી આપ્યા. હવે કલયુગ પરીક્ષિતમાં પ્રવેશવાનો લાગ શોધતો હતો. એક દિવસ પરીક્ષિતને એવી ઈચ્છા જાગી કે મારા દાદા મારા માટે શું શું રાખી ગયા. એટલે એક પેટી ખોલી તો પેટીમાં સોનાનો મુંગટ જોયો. વગર વિચારે આ મુંગટ પરીક્ષિતે માથે મૂક્યો. હવે આ મુંગટ જરાસનનો હતો. હવે જરાસનનો પુત્ર સહદેવે મુંગટ પાછો માંગવાની માંગણી કરેલી, પણ મુંગટ ન લેવા ધર્મરાજાએ ભીમને સલાહ આપેલી. પણ સહદેવને રડાવી અને ભીમ તે મુંગટ લઈ આવેલ, એટલે એના દ્વારા અનીતિનું સોનું થયું, અનીતિનું ધન થયું. અધર્મથી આવેલો મુંગટ એટલે એના દ્વારા કલયુગ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. હવે મુંગટ પહેરી બહેનો ભાઈઓ પરીક્ષિત શિકાર કરવા જંગલમાં ગયા. અનેક જીવોની હિંસા કરી. બપોરના કાળે રાજાને ભૂખ તરસ લાગી છે. પરીક્ષિત એક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિ સમાધિમાં હતા. યાદ રાખજો, કોઈ સંત જપમાં કે ધ્યાનમાં બેઠા હોય ત્યારે સંતોની પાસે જાવું નહીં, પણ સંતોને દૂરથી વંદન કરીને ચાલ્યા આવજો. પણ રાજાને થયું કે ઋષિ મારું સ્વાગત ન કરવાનું ધ્યાન કરે છે, ઢોંગ કરે છે. એટલે રાજાને શિમિક ઋષિની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. એક સર્પ જતો હતો. રાજાએ એને બાણથી ઉઠાવ્યો અને મરેલા સર્પને બહેનો ભાઈઓ ઋષિના ગળામાં પહેરાવ્યો. હવે આ ઋષિ પુત્ર ને ખબર પડી. ઋષિ પુત્ર શૃંગી ઋષિને આ વાતની ખબર પડે ત્યારે શૃંગી ઋષિ વિચાર કરે કે આ રાજા એના મનમાં શું સમજે, મારા પિતાનું અપમાન કરે. શૃંગી ઋષિ પરીક્ષિતને હાથમાં જલ લઈ અને શ્રાપ આપે છે કે હે રાજા, તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે, તારું મૃત્યુ થશે. જા.
પછી રાજા પરીક્ષિતે માથા ઉપરથી મુંગટ નીચે ઉતાર્યો અને રાજા સજાગ થયા. અને ઋષિને ખબર પડી. ઋષિએ એના પુત્ર શૃંગી ઋષિને કીધું કે તે આ શું કર્યું? આપણો રાજા તો ગંગા જળિયો. જાવે તું રાજાને માર્ગદર્શન બતાય. રાજાને કહેજે કે મારાથી ભૂલ થઈ છે, તમે હવે શ્રીમદ ભાગવત કથાનો આશરો લ્યો. શૃંગી ઋષિ આવીને બધી વાત કહી અને પછી શૃંગી ઋષિ એના આશ્રમમાં ગયા. રાજા પરીક્ષિતે બહેનો ભાઈઓ જીવનમાં એક જ વાર પાપ કર્યું, પણ પાપ કર્યા પછી પાણી નથી પીધું. રાજા કહે કે જે થયું તે સારું થયું. હા, મને ઋષિ પુત્રનો શાપ લાગ્યો, કારણ કે એક સમયે હું સંસારના વિષય સુખમાં ગળા સુધી ડૂબો હતો. ભગવાને જે કાંઈ કર્યું એ મારા હારા માટે કર્યું, મને સાવચેત કર્યો. જો મને શ્રાપ ન લાગ્યો હોત તો મારું મન વૈરાગ્ય તરફ દઢત નહીં. પછી રાજા પોતાનું ઘર છોડી ગંગા કિનારે આવે છે અને ત્યાં ઋષિ મુનિઓને ખબર પડે છે. રાજા પરીક્ષિત બધા ઋષિઓને નિવેદન કરે છે કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, મને મોક્ષ મળે, મને મુક્તિ મળે એવી કોઈ કથા કરો. પણ પરીક્ષિતને કોઈ ઉપદેશ દેવા તૈયાર નથી. હવે પરીક્ષિત પરમાત્માના ચરણોમાં જાય છે અને પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણને ચરણે જઈ અને પ્રાર્થના કરે કે હે કેશવ, હું પાંડવોના વંશનો છું, મેં કોઈ સત્કર્મ કર્યા નથી, મને કોઈ ઉપદેશ દેવા તૈયાર નથી, હું અધર્મ છું. પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શન ચક્રથી મારું રક્ષણ કર્યું અને મારું જીવન સુધાર્યું. હવે મારું મરણ સુધારો, હું પાપી છું પણ તમારો છું. આમ પ્રાર્થના કરે અને આ પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચે અને પરમાત્માએ સુખદેવજી મહારાજને પ્રેરણા કરી. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતનું મૃત્યુ સુધારવા પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા અને પરીક્ષિત પોતાનું પાપ સુખદેવજી સમક્ષ જાહેર કરે અને પોતાનો ઉદ્ધાર કરવાની વિનંતી કરે. ત્યારે સુખદેવજી મહારાજ કહે કે રાજન, ગભરાઈશ નહીં, તું નિર્ભય થઈ જા, મારા નારાયણનું સ્મરણ કર. જે સમય વીતી ગયો એનું સ્મરણ કરીશ નહીં, ભવિષ્યનું સ્મરણ કરીશ નહીં, વર્તમાનને સુધાર. 7 દિવસ તારી પાસે બાકી છે, મારા નારાયણનું સ્મરણ કર, તારું મરણ સુધરશે. આમ સુખદેવજી મહારાજ પરીક્ષિતને નિર્ભય કરે છે. ત્યાર પછી બહેનો ભાઈઓ બીજો સ્કંદ, પણ એનું દર્શન આપણે 5 મિનિટ પછી વિરામ પછી કરશું.